અમદાવાદના ઘણા બધા લોકો રિસ્પોન્સ આપ્યો છે. સરગમ બહુ જ મહેનત કરી રહી છે અને ભ્રષ્ટાચાર સામે લડી રહી છે. હા મીરા, મને પણ લાગતું નહોતું કે આટલું સારું પરિણામ આવશે. ઘણા બધા લોકો એને મદદ કરી રહ્યા છે. અને લજ્જા ભાભી, આપણે આમ ઘરમાં બેસી રહીએ એ ઠીક ના કહેવાય. મીરા, તે તો મારા મોઢાની વાત છીનવી લીધી. હું પણ તને એ જ કહેવાની હતી. ચાલ જઈએ. તું અહીંયા કેમ આવ્યો છે? ચાલ નીકળ અહીંયાથી. હા, અત્યારે અમે બહુ જ સારું કામ કરવા જઈ રહ્યા છીએ, એટલે અમારે તારી સાથે કોઈ દલીલ નથી કરવી. હું રૂપને મળ્યા વગર અહીંયાથી નહીં જાઉં. અમને કોઈ વાંધો નથી, પણ રૂપ તને મળવા પણ નથી માંગતી અને તારી સાથે કોઈ સંબંધ રાખવા પણ નથી માંગતી. જો એવી જ વાત હોય તો આ વાત મારે રૂપના મોઢે જ સાંભળવી છે. ઠીક છે. રૂપ, રૂપ. હા કાકી. રૂપને માફ કરી દે. રૂપ, હું તને પ્રેમ કરું છું. છોડો મને, છોડો મને. રૂપ, એ જે કંઈ પણ થયું મજબૂરીમાં થયું છે. તને તો ખબર છે રૂપ કે એ બધું થયું ત્યારે મારી હાલત કેવી હતી. રૂપ, મારા મમ્મીના ગયા પછી મારું મગજ ઠેકાણે નહોતું. રૂપ, હવે એવું નહીં થાય. રૂપ, એક છેલ્લી તક આપને મને, પ્લીઝ. એક છેલ્લી વાર મને માફ કરી દે રૂપ. તમે જે કર્યું છે ને એની માફી ના હોય. છોડો, છોડો મને. રૂપ, હવે તો હું બદલાઈ ગયો છું. છોડો. હું સાવ બદલાઈ ગયો છું. એકવાર મારો વિશ્વાસ કરી લે રૂપ. છેતરપિંડી સંજોગો વસાત નથી હોતી કે મજબૂરી નથી હોતી. મરજી હોય છે, આદત હોય છે. જે એક વાર કરે ને એ બીજી વાર પણ કરે અને 1000 વાર પણ કરી શકે છે. દગો કરનારને બીજી તક આપવાનો અર્થ એ હોય છે કે એક જ સાપને બીજી વાર ડંખ મારવાની તક આપવી. છોડો મને, છોડો યાર, છોડો, છોડો એને. અરે છોડ! ખબરદાર જો એને હાથ લગાવ્યો છે તો. એ મારી પત્ની છે, હું એની સાથે કંઈ પણ કરી શકું. પત્ની છે, પ્રોપર્ટી નહીં. તમે વચ્ચે બોલવા વાળા કોણ છો? હું માં છું એની, માં છું, સમજો? હવે શાંતિથી અહીંયાથી નીકળી જા, નહીં તો તારો હાલ ખરાબ કરી નાખીશ. નીકળ. તમે મને તમારી દીકરી ગણી, એના માટે તમારો ખૂબ 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 આભાર. રૂપ, તું અમારા બધાની દીકરી છે અને આ ઘરને પારકું નહીં સમજ. ચાચીને આરામ કર. હા બેટા, જઈને આરામ કર. લજ્જા ભાભી, આપણે ગયા અને અયન પાછો આવી ગયો તો મને લાગે છે કે આપણે અહીંયા જ રહેવું જોઈએ. આ તો આખું અમદાવાદ ભેગું કરવામાં પડી છે. થોડોક ટાઈમ ચપડ કરશે. લોકોને તો શું છે, આવું બધું જોવામાં સાંભળવામાં મજા આવે છે, પણ કોઈ મદદ માટે નહીં આવે. કેટલો વખત લાઈવ રહેવાની? હે, મોબાઈલની બેટરી ડાઉન થશે એટલે એ પણ ડાઉન થઈ જશે. આવું બધું મેં બહુ જોયું છે. તું ચિંતા નહીં કર, આવી બીજી 3 પાવર બેંક ફૂલ ચાર્જિંગ સાથે રેડી છે. તારું લાઈવ કવરેજ કોઈ કાળે રોકાવું ના જોઈએ. હું નથી ઈચ્છતી કે તમારી રાતની ઊંઘ ખરાબ થાય, પણ હું ખાલી એટલું જ કહી રહી છું કે ખાલી એકવાર વિચાર કરી, કારણ કે કાલે મારા મોટી બાની જગ્યાએ તમારા દાદી, મમ્મી કે પપ્પા પણ હોઈ શકે છે. તમે જ મને જણાવો કે તમને શું લાગે છે, આવા ભ્રષ્ટ અધિકારીઓની સામે ફરિયાદ થવી જોઈએ કે ના થવી જોઈએ?
અને કોઈની હિંમત નથી કે આ ગોહિલની વિરુદ્ધ કાર્યવાહી કરે. હે, બધા સાહેબોને રેગ્યુલર ટાઈમસર મીઠાઈના પેકેટ પહોંચાડું છું. જોયું નહીં તમે? મેજિસ્ટ્રેટે આપણા પક્ષમાં ચુકાદો આપ્યો. ગમે તે થાય પણ મોટી બા એટલે કે કુંદન ઝવેરી બહાર આવવી ના જોઈએ. આમ પણ મારે રૂપને હજી પાઠ ભણાવવાનો બાકી છે, એટલે અત્યારે પૂરેપૂરું ધ્યાન મોટી બા ઉપર આપવાનું છે. જો આ લોકઅપ છે જ્યાં મોટી બાને બંધ કરવામાં આવ્યા છે અને એમની સાથે ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે. લોકોનો રિસ્પોન્સ સારો આવી રહ્યો છે. મને પૂરી ખાતરી છે કે કાલે આખું અમદાવાદ આપણી સાથે હશે અને મોટી બા લોકઅપની બહાર. હું તો બસ કાલનો સૂરજ ઉગવાની રાહ જોઈ રહી છું કે જ્યારે બધા અહીંયા ભેગા પોલીસ સ્ટેશનની બહાર હશે અને આપણે બધા ભેગા મળીને આંદોલન કરીશું. એવું જ થશે. મેં બધાને અપીલ તો કરી જ છે કે તમે બધા મારી સાથે જોડાઓ અને અહીંયા પોલીસ સ્ટેશનની બહાર આવો. અને જે પ્રમાણેનો રિસ્પોન્સ મળી રહ્યો છે મને લાગે છે કે બધા કાલે અહીંયા આપણી સાથે જોડાશે અને કાલે થશે જુઠ્ઠાણાની સામે ફરી એકવાર સત્યાગ્રહ. હાય ગાઈઝ, મેં ગઈકાલે એક વિડીયો બનાવ્યો હતો તમારી હેલ્પ માંગવા માટે. એન્ડ થેન્ક યુ સો મચ. તમે લોકોએ મને બહુ જ બધા ડીએમ્સ અને મેલ્સ કર્યા છે. થેન્ક યુ સો મચ તમે મારી હેલ્પ. બાપુજી, થેન્ક યુ સો મચ આવા કપડાં પરિવાર સાથે રહેવા માટે. અને આજે પાણી લઈ આવું? સજેશન્સને કારણે જ અમે બધા જ અહીંયા પોલીસ સ્ટેશનની બહાર ભેગા થયા છે અને protest કાલે રાત્રે એટલે કે વહેલી સવારના 4 વાગ્યા સુધી હું સરગમનો વિડીયો જોઈ રહ્યો હતો. એ છોકરી એક સેકન્ડ પણ બંધ નથી કર્યું બોલવાનું. સતત અમદાવાદવાસીઓને અપીલ કરી હતી મદદ માટે, અને એનો પ્રતિસાદ તમે જોઈ રહ્યા છો. મેં પણ મારા બનતા બધા જ પ્રયત્નો કર્યા. કમિશનર સુધી ઓળખાણ લગાડી પણ એ ભ્રષ્ટ ઇન્સ્પેક્ટરને કોઈનો ડર નથી. ખબર નહીં એની અંતરાત્મા એને કઈ નહીં કહેતી હોય. આવા લોકોને શેની અંતરાત્મા? હું બહુ લાચારી અનુભવી રહ્યો છું કે હું કંઈ કરી નથી શકતો. પણ આ છોકરીની મહેનત જોઈને મને લાગે છે કે મારા કુંદન જલ્દી ઘરે પાછા આવી જશે. સરમુખ હત્યારશાહી બંધ કરો, મારા કુંદનને આઝાદ કરો. તમે બધા જોઈ શકો છો કે અમારા બધાની હાલત કેટલી ખરાબ છે. પણ વધારે હાલત ખરાબ છે મોટી બાની. એટલે પ્લીઝ પ્લીઝ તમે લોકો ડીએમ કરો, કોમેન્ટ કરો કે સરમુખત્યારશાહી બંધ કરો અને મોટી બાને આઝાદ કરો. હું લેડી કોન્સ્ટેબલને વિનંતી કરી રહ્યો છું. મારા મોટી બાની તબિયત બહુ જ ખરાબ છે, એમને દવાની જરૂર છે, અમારે એમને મળવું છે. તેમ છતાં એ કહી રહ્યા છે કે જ્યાં સુધી ગોયલ સર નહીં આવે ત્યાં સુધી એમને મળવા નહીં દે. અરે આ કયા પ્રકારનો ન્યાય છે? આ તો અન્યાય છે. અન્યાય અન્યાય છે. અન્યાય છે. અન્યાય છે. અન્યાય છે. અન્યાય છે. અન્યાય. મને લાગે છે કે આપણે પોલીસ સ્ટેશનની અંદર જઈને અનશન કરવું જોઈએ. તમારા બધાનો શું અભિપ્રાય છે? મને તમારા બધાનો અભિપ્રાય જોઈએ છે. મારે તંત્રને જગાડવું છે. અમે તમારી સાથે છીએ. 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 અમે તમે સાથે બસ બંધ કરો આ બધા નાટક. નીકળો અહીંયાથી. જુઓ જુઓ, તમને અમને કોઈ જાતની શરમ નથી. અમને બધાને અહીંયાથી નીકળવાનું કહે છે. અમને કોઈ કાયદાનો ડર નથી અને અમનામાં માનવતા પણ નથી. આ બધું બંધ કરો, નહીં તો હું તમને પણ અરેસ્ટ કરી લઈશ. કેટલાને અરેસ્ટ કરશો? કેટલા જણને અરેસ્ટ કરશો? અમે બધા સરગમની સાથે જ છીએ. હા, અમે સરગમની સાથે જ છીએ. અમે સરગમની સાથે જ છીએ. હા, અમને પણ અરેસ્ટ કરો. જ્યાં સુધી મોટી બાબા નહીં આવે ત્યાં સુધી અમે સરગમની સાથે જ છીએ. અમે સાથે જ છીએ. અમે સાથે જ છીએ. અમે સાથે જ છીએ. અમે સરગમની સાથે જ છીએ. આ બધાને અરેસ્ટ કરી લો.
યસ સર. આ બધું શું માંડ્યું છે? અને મને હોમ મિનિસ્ટર સાહેબનો ફોન આવી ગયો. વાત દિલ્હી સુધી પહોંચી ગઈ છે. હમણાં ને હમણાં કુંદન ઝવેરીને રિલીઝ કરો. પણ સર એમના પર અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ થયો છે. એ ગુનેગાર છે. એ ગુનેગાર છે કે નહીં એના માટે કોર્ટ છે. સમજાય છે હું શું કહી રહ્યો છું? હમણાં ને હમણાં કુંદન ઝવેરીને રિલીઝ કરો, નહીતર મારે તમને હાલ ને હાલ સસ્પેન્ડ કરવા પડશે. અને હા, તમે તમારા હાથે લોકઅપનો દરવાજો ખોલશો. પણ સર ઇટ્સ એન ઓર્ડર ગોહિલ. જો 5 મિનિટમાં નથી ખોલ્યો તો તમારો સસ્પેન્શન લેટર ત્યાં આવી જશે. ઓકે સર. થેન્ક યુ સો મચ. તમારા બધાના સપોર્ટને કારણે જ તંત્ર આજે જાગી ગયું છે. અને હવે આ ઇન્સ્પેક્ટર ગોહિલને પોતાના હાથે જ લોકઅપનો દરવાજો ખોલવો પડશે. ચલો. અજીત, અવસર સરગમનો છે, એટલે જ્યાં સુધી સરગમ મોટી બાને લઈને નથી આવતી, આપણે બધા સરગમની રાહ જોઈશું. મોટી બા, સરગમ, લોકઅપનો દરવાજો ખોલ અને કુંદનબેનને બહાર લઈ આવ. ના, દરવાજો એ નહીં ખોલે. કમિશનર સરે ચોખ્ખું કહ્યું હતું કે તમે તમારા હાથેથી લોકઅપનો દરવાજો ખોલશો. જો તમે એવું નહીં કરો ને તો હું લાઈવમાં બધાને બતાવી દઈશ કે તમે કમિશનર સરના ઓર્ડરને ફોલો નથી કરી રહ્યા. ઇન્સ્પેક્ટર ગોહિલ, જે ક્યારેય ચૂકતો નહોતો, એને આજે સત્ય અને અહિંસાની સામે ઝૂકવું પડ્યું ને. સરગમ, સાહેબ, તમે કહેતા હતા ને કે હું ઝૂકતો પણ નથી ને ચૂકતો પણ નથી. આજે ઝૂકવું પડ્યું ને તમારે, એટલે જીવનમાં એવી ખોટી આદતો ને ખોટો અહેમ છોડી દો સાહેબ, નહીતર આખી જિંદગી ઝૂકવાનું આવશે સાહેબ. થેન્ક યુ સો મચ ગાઈસ. તમારા બધાના સાથના કારણે જ આ શક્ય બન્યું છે અને મોટી બા મુક્ત થઈ ગયા છે. થેન્ક યુ.
આખરે મોટી બાની નાની વહુએ કરી બતાવ્યું. આ સત્ય અને મોટી બાના સંસ્કારોની જીત છે. લજા ભાભી, આજે સત્યની જીત થઈ છે. હા મીરા, મોટી બા કહેતા હતા ને કે અંતે તો સત્ય જ જીતે છે. એ આજે સાચું ઠર્યું. અને આ બધું જ આપણી સરગમના કારણે થયું છે. આજે કેટલા બધા દિવસ પછી મોટી બા આપણી સાથે હશે. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. બસ મોટી બા આવતા જ હશે. મોટી બા! કુંદન, તમે ઠીક તો છો ને? હવે ઘરે આવી ગઈ છું ને, હવે ઠીક થઈ જઈશ. આવો. બાપુજી, મેં તમને કહ્યું હતું ને કે હું ગમે તેમ કરીને મોટી બાને ઘરે પાછા લઈ આવીશ. જુઓ, મોટી બા પાછા આવી ગયા. કુંદન, તમે થાકી ગયા હશો, આરામ કરી લો. મોટી બા, મીરાએ તો તમારા માટે માનતા રાખી હતી કે જ્યાં સુધી મોટી બા ઘરે નહીં આવે ને એ ઉપવાસ કરશે. અન્નનો એક દાણો પણ એણે મોઢામાં નથી મૂક્યો. આવું કેમ કર્યું મીરા વહુ? મોટી બા, તમે મારી જગ્યાએ હોત તો શું કરે? ચલો, તમે બધા તૈયાર થઈ જાઓ. અરે આજે તો લાપસી બનાવી છે. આપણે બધા સાથે બેસીને પેટ ભરીને ખાઈશું. ચાલો. ચાલ મીરા. આજે મને લાગ્યું કે મારા જીવમાં જીવ આવ. ખરેખર ધરતીનો છેડો એટલે ઘર. સાચું કહું કુંદન, તો ખબર નથી કે આ દિવસો મેં તમારા વગર કેવી રીતે કાઢ્યા છે. કેમ? તમારી તબિયત તો ઠીક છે ને? તમારા વગર તો હું સાવ અડધો થઈ ગયો હતો, પણ હવે તમે ઘરે પાછા આવી ગયા ને એટલે મારી બધી જ બીમારીઓ દૂર થઈ ગઈ. કુંદન, જો તમને કંઈ થઈ ગયું હોત ને તો હું જીવી ના શકત. આવું ના બોલો. ભગવાને જે ધાર્યું એ થયું, પણ અંતે તો આપણે જીત્યા ને, અને આનો બધો શ્રેય સરગમને જાય છે. બાપુજી, શું તમે મને હજુ સુધી માફ નથી કરી?
જુઓ, ગુસ્સો થૂંકી નાખો અને જે થયું તું એને ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. કઈ રીતે ભૂલી જાઉં કુંદન? સરગમના કારણે તમારે જેલમાં જવું પડ્યું હતું અને તમે મને એમ કહો છો કે હું ભૂલી જાઉં?